તો રાજકોટમાં જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ સામે ફરિયાદ થઈ છે। પૂર્વ કારોબારી અધ્યક્ષ સહિત 9 લોકો સામે ખનીજ ચોરીની ફરિયાદ થઈ છે। સહદેવસિંહ જાડેજા સામે ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે। 1.59 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ, ગૌચર અને સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરી કરી હોવાની ફરિયાદ છે। સંવાદદાતા સાહિલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સાહિલ, 1.59 કરોડની ખનીજ ચોરીની ફરિયાદ થઈ છે, કાર્યવાહી શું થઈ રહી છે હાલ? જી ચોક્કસથી જે રીતના કહીએ કે જે પૂર્વ કારોબારી અધ્યક્ષ છે સહદેવસિંહ જાડેજા, તેઓ દરેક જે પણ જે સામાન્ય સભા મળતી હતી તેમાં ભ્રષ્ટાચારને લઈને વાતો કરતા હતા, પરંતુ તેમની સાથે જે રીતના ગૌચર અને સરકારી ખરાબાની જે જમીન આવેલી હતી ભૂમાવાની, તેમાં ખનીજ ચોરી કરતા હોવાની ફરિયાદ નોંધાતાની સાથે જ છે તેઓ હવે ભૂગર્ભમાં ઉતર્યા છે। કોઈ પણ બાબતે નિવેદન આપવા માટે તેઓ તૈયાર નથી। ખાણ ખનીજ વિભાગે ગોંડલ તાલુકાના પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધી છે। છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષી નેતા સામે નાણાં માંગવાના કર્યા હતા આક્ષેપો, પરંતુ હવે તેઓ પોતે જ ચર્ચામાં આવતા મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। આ કેટલા સમયથી ખાણ ખનીજ કરવામાં આવતું હતું તેને લઈને પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ને તેમની ધરપકડ કરવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બિલકુલ, આભાર સાહિલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।